કતારગામ વિસ્તારની સિટીના મોજે કોસાડ ગામમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝને દૂર કરવામાં આવે એવી માંગ કરાઈ રહી છે. જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ સાથે રિવાઇઝ્ડ એને પરવાનગી રદ કરવા સ્થાનિકોએ વિરોધ કર્યો છે. કતારગામ વિસ્તારની સિટીના મોજે કોસાડ ગામના બ્લોક નંબર 760 જેનો ટીપી સ્કીમ નંબર 69માં સમાવેશ થતા તેને એફપી નંબર 220 ફાળવવામાં આવેલો છે. જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે રિવાઇઝ્ડ એનએ પરવાનગી રદ કરવા માટે આજે મોરચો લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવા આવ્યાનો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. 5 માળની 6 જેટલી હેવી ઇન્ડસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં તેના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. અવાજથી લઈને અનેક પ્રદૂષણના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તેમજ ત્યાં કામ કરતા લોકોના કારણે સ્થાનિક રહેણાંક મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા સાથે મેયરની ઓફિસમાં જઈને રજૂઆત કરાઈ હતી. તાત્કાલિક અસરથી કોટેજ ઇન્ડસ્ટ્રીને દૂર કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યા મુજબ સ્થાનિક લોકો સાથે કતારગામ ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા, પરંતુ ત્યાં કોઈ અધિકારી ન હોવાના કારણે સ્થાનિકો આખરે કોર્પોરેશન ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ગેટ આગળ તેમને રોકવામાં પણ આવ્યા હતા. ગેરકાયદેસર રીતે આ હેવી ઇન્ડસ્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. મેયરે વધુમાં કહ્યું છે કે કાયદેસર હશે તે તમામ બાબતોને દૂર કરી દેવામાં આવશે. હેવી ઇન્ડસ્ટ્રીઝના કારણે આસપાસના લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. મંજૂરી આપતી વખતે જ ઘણા બધા નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે, તેના કારણે હવે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં અમે 2013 થી આવી છે, પણ આજે અમે પરિવાર સાથે આવ્યા છે. અમે વારંવાર અરજી દેવા આવ્યા છે. અમારે રેસિડેન્ટ ઝોનની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે, અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તે ગૃહ ઉદ્યોગ નથી. ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર, અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે, મોટી મોટી બારીઓ મૂકી છે, આગળ પાછળ જગ્યાઓ નથી ચડી, બેઝમેન્ટ પણ બનાવ્યા છે. વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ, તોય અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી. અમે કતારગામ ઝોનમાં જ આવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા. હવે કામિની બેનને શું છે કે એને કામ આવતા હશે મોટા, કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય, સેટિંગના પૈસા લેવા જતા હોય. એટલે અમે જ્યારે જ આવીને કે 4 થી 6 મ્યુનિસિપાલિટીનો નિયમ છે કે દરેક ઇન્ચાર્જને હાજર રહેવું જોઈએ, તો અમે જ્યારે જ આવી ત્યારે કામિની બેન નથી. એટલે કામિની બેન શું છે કે આવા જ વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા. અને કોઈ બીનું રેસિડેન્ટની બાજુમાં અમારી જીવનની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં. ક્યારેય સામે તો જ મોકલી ચડાવવું પડે ને અમારે. હવે પહેલા ત્યાં જ ગયા હતા, અને અમે ઓનલાઈન અરજી પણ આપેલી છે, લેખિત પણ આપેલી છે, અને વારંવાર મળેલા પણ છે. કામિની બેન મળતા જ નથી, એટલે જવાબ દેવાનો પ્રશ્ન જ ક્યાં છે? અમે એનો રોલ તો મને તો એવું લાગે છે કે એને સાઠગાંઠ હશે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધે છે તેની સાથે સાઠગાંઠ હોય તો જ કામિની બેન અમને ન મળતા હોય ને. આ કતારગામ ઝોનમાં આવું જ ચાલે. ઝોન બંધ જ કરી દેવાની જરૂર અને કતારગામ ઝોનમાં કોઈ અધિકારી તો હોતા નથી, અમારી જેવા અરજદારો આટા મારતા હોય છે, અને થોડા ઘણા સિક્યોરિટી ગાર્ડ હોય છે. લાઇટ બિલ બગાડવાની જરૂર જ નથી. કતારગામ ઝોન